બની રહ્યો છે, વાત એમ છે કે જ્યારે અન્ય બ્રિજ સાથે તેની સરખામણી કરવામાં આવે ત્યારે અનેક સવાલ ઊભા થાય છે. કારણ કે બ્રિજ સ્વાભાવિક છે કે જે પ્રકારની કિંમત બ્રિજની અલગ અલગ હોય છે, ખાસ કરીને અમદાવાદ શહેરમાં, ત્યારે કેટલાક સવાલ થવા જરૂરી છે કે 52 કરોડનો બ્રિજ હાટકેશ્વર એ પહેલાં 40 કરોડ ખર્ચાયા, પરંતુ જ્યારે શહેરના અન્ય બ્રિજ સાથે તેને સરખાવીએ ત્યારે એવું લાગે કે અન્ય બ્રિજ જે છે તે વધુ મોંઘા બને છે અને હાટકેશ્વર 52 કરોડમાં બન્યું. હવે મેં આપને સીધો ફરક બતાવી, આ વધુ સારી રીતે સમજી શકો એટલા માટે આપણે જોયું કે હાટકેશ્વર તો 52 કરોડમાં બની રહ્યો છે બ્રિજ. અન્ય જે બ્રિજ છે તેમાં જો પાંજરાપોળ બ્રિજ જે અત્યારે કામ શરૂ થયું છે તે 73 કરોડ 93 લાખમાં આપવામાં આવ્યું છે. એટલે આપ કલ્પના કરો કે 15 થી 16 કરોડ હાટકેશ્વરની સરખામણીએ વધારે. બુટ ભવાની રેલવે બ્રિજ છે તે 66 કરોડ ને 73 લાખમાં બની રહ્યું છે. એટલે જ્યારે આ બ્રિજની કમ્પેરિઝન કરશો તો આપને સમજાશે કે અનેક કરોડો રૂપિયા એમ જ ખર્ચાઈ રહ્યા છે. મકરબા રેલવે ઓવરબ્રિજ 70 કરોડ 70 લાખ બનાવવા માટે કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલ છે, જે અત્યારે મકરબા રેલવે ઓવરબ્રિજની બનાવટની ખર્ચ છે. હેબતપુર રેલવે બ્રિજ જુઓ, 74 કરોડ 15 લાખની આસપાસ તેનું બજેટ હતું. જે પ્રકારે કોન્ટ્રાક્ટરને કામ અપાયું તે આ રકમ અમે આપને બતાવી રહ્યા છીએ. એ સિવાયની બ્રિજની જો વાત કરવામાં આવે તો હેબતપુર બાદ પલ્લવ 4 રસ્તા બ્રિજ જે અત્યારે બની રહ્યો છે, છેલ્લા અનેક સમયથી નારણપુરાના લોકો પરેશાન છે, એ બ્રિજ 88 કરોડ 92 લાખમાં બનાવવા આપ્યો છે. છેલ્લા 5 વર્ષથી બની જ રહ્યો છે. અહીં કોન્ટ્રાક્ટર શું કરી રહ્યા છે તેનો કોઈ હિસાબ નથી. નરોડા પાટિયા બ્રિજ જે લાંબો પણ છે અને સૌથી વધુ રૂપિયા અહીં ખર્ચાયા છે, જેમાં 235 કરોડ 39 લાખ ની આસપાસની તેની કિંમત છે. એટલે આપ જ્યારે જોશો અલગ અલગ બ્રિજ જે અમદાવાદમાં બજેટ ફળવાય છે, જે પ્રકારે કોન્ટ્રાક્ટરોને કામ અપાય છે, તે સેંકડો કરોડોમાં હોય છે. આપ જુઓ વાડજ ફ્લાયઓવર પણ 107 કરોડ 86 લાખમાં બનાવવામાં આવી રહ્યો છે. એટલે આ જે વર્તમાન છે તેમાં સત્તાધાર બ્રિજ 81 કરોડની આસપાસ. એટલે આપ સ્થિતિ જોશો તો આપને વધારે સારી રીતે સમજાશે કે દરેક જગ્યાએ બ્રિજમાં ઓવર પ્રાઇસ ચૂકવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. એટલા માટે કારણ કે આ છેલ્લે અમે હાટકેશ્વર બ્રિજ બનાવી રહ્યા છે. જો હાટકેશ્વર બ્રિજનો ટોટલ ખર્ચ જે છે તે 52 કરોડ થશે, ત્યારે અન્ય બ્રિજ અમદાવાદમાં 100 કરોડ સુધી પહોંચી જાય છે. એટલે 60 70 80 90 100 110 125 કરોડ સુધીની રેન્જ અમદાવાદમાં જોવા મળે છે. અને એટલા માટે જ આ જે સ્થિતિ છે તે અનેક શંકા ઊભી કરાવે તેવી છે. 52 કરોડનો બ્રિજ હાટકેશ્વર છે, અન્ય બ્રિજ જે છે તે આપ સમજો છો જે પ્રકારની રકમ ખર્ચાય છે તે કદાચ પ્રજાના પૈસાનો ધુમાડો છે. અને એટલા માટે અહીં અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે જો કોઈ એક બ્રિજ 52 કરોડનો બને છે, ખૂબ ધ્યાનથી સમજજો, તો બીજો 70 80 90 કરોડનો કઈ રીતે હોઈ શકે? કેમ 52 કરોડ કે તેનાથી નીચેમાં જો એક બ્રિજ બનતો હોય તો અન્ય બ્રિજ ન બની શકે? કેમ બ્રિજની બનાવટ ખર્ચમાં આટલો બધો ફરક છે? આ પ્રજાનો પૈસાનો ધુમાડો નથી તો પછી શું છે? રૂપિયાનો બગાડ દેખાતો નથી કે પછી જોવા નથી માંગતા? શંકા તો ચોક્કસ ઊભી થઈ રહી છે. સવાલ એ છે કે શું કોન્ટ્રાક્ટ આપવામાં અધિકારીઓ કોઈ કટકી કરી રહ્યા છે? નહીં તો આટલા બધા રૂપિયા ન ખર્ચાય. શું બ્રિજ કોન્ટ્રાક્ટની અલગથી તપાસ થવી જરૂરી બની ગઈ છે? આપે આંકડા જોયા, આપ સમજદાર છો કે જે પ્રકારે બ્રિજ બની રહ્યા છે, એક બ્રિજ 52 કરોડ અને અન્ય બ્રિજ આટલા બધા મોંઘા બનતા હોય તો પછી અમે આ સવાલ પૂછીએ અને પ્રજા પણ સવાલ એએમસીને પૂછશે કે કયા કારણોસર આપનો ખર્ચ દોઢ ગણો વધી જાય છે? આખરે કઈ પરિસ્થિતિ આની પાછળ જવાબદાર છે?